રાધે રાધે. આજે સચ્ચિદાનંદ સંપ્રદાય દ્વારા જ્યારે એક સંતોનો એક પ્રાદુર્ભાવ પ્રગટ થતો હોય છે, એ આજે જ્યારે 63 વર્ષ પૂરા કરી અને 64 વર્ષમાં ભગવત કૃપાથી જ્યારે પ્રવેશ થયેલો છે, ત્યારે એક સેવાકીય પ્રવૃત્તિ, એક આ જન્મદિવસ છે, એક નિમિત્ત બનતું હોય છે. પણ આપણે કોઈ પણ માધ્યમથી સેવા કરવા માટેનું થઈ. તો આજે સમગ્ર ઉરદ ગૌશાળા હોય, ગોવર્ધન ગૌશાળા હોય કે નંદી શાળા હોય, જે કચ્છની ગુજરાતની સૌ પ્રથમ નંદી શાળા છે, ત્યાં પણ નંદીજી માટે થઈ અને સારામાં સારો પૌષ્ટિક આહાર પીરસવામાં આવશે. એટલે કે એના માધ્યમથી જન્મદિવસ નિમિત્ત બનાવી અને સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે. ગૌશાળા હોય, નંદી શાળા હોય, અનાથ હોય, ગરીબ હોય, એના માટે ભોજન તૈયાર હોય. અને સમગ્ર સચ્ચિદાનંદ સંપ્રદાયનો એક બહોળો વર્ગ ધરાવે છે સમગ્ર ભારત વર્ષમાં. તો મુંબઈ હોય, કલકત્તા હોય, ગુજરાતના બધે અનેક પ્રદેશો હોય, રાજકોટ, વડોદરા, કચ્છના સમગ્ર રસિક સમાજ ભેગા થઈ અને આ દિવસે વિશેષ પ્રકારે ઠાકોરજીની 56 ભોગ ધરાવે છે, ઠાકોરજીની મહાઆરતી કરે છે અને ગુરુ પૂજન એટલે ગુરુદેવની 16 પ્રકારની પૂજા અર્ચના કરતા હોય છે. અને ખાસ કરી અને અમારો સંપ્રદાય છે એક નિજાનંદ સંપ્રદાય, સચ્ચિદાનંદ સંપ્રદાય છે. એમાં ખાસ વિશેષ ભજન અને ભોજન, એટલે સવારથી કરી બપોર સુધી ભજન કીર્તન સત્સંગાતે થતું હોય, ભગવત નામ કીર્તનાતે થતું હોય છે. અને ત્યાર પછી મહાપ્રસાદ સમગ્ર એ કોઈ પણ જ્ઞાતિ, કોઈ સંપ્રદાયની બાધા વગરના જે કોઈ પ્રેમથી આવે એના માટે ભોજન આદિની વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય. કેમ કે પ્રસાદ લેવાથી, લેવા કણિકાથી મન પવિત્ર થાય, હૃદય પવિત્ર થાય. અને શાસ્ત્રમાં પણ કહ્યું છે, પ્રસાદ માંગી લેવું, માંગીને જૂટવી લેવું. એ ભાવથી સમગ્ર રસિક સમાજ, ઇતર સમાજ પણ મહાપ્રસાદ લઈ અને પોતાને ધન્યતા અનુભવે છે. તો આ પ્રસંગે સમગ્ર રસિક સમાજને એક સદગુરુ, ગુરુ ગાદી તરીકે, આચાર્ય પદ તરીકે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ખૂબ આશીર્વાદ આપું છું કે સમગ્ર રસિક સમાજ એ ભગવત માર્ગે, ભગવાનના માર્ગે, ગુરુદેવના આદેશ પ્રમાણે આગળ વધે અને પોતાનું ધર્મના કાર્ય કરે, રાષ્ટ્રના કાર્ય કરે. એ સૌની અભ્યર્થના. સૌને આપ શુભ પ્રસંગે જય શ્રી સચ્ચિદાનંદ પરમ ધામધણી. રાધે રાધે, રાધે રાધે.